વાત મેષ રાશિની કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે પૈસાની બાબતની અંદર આજે તમારે સાચવીને વ્યવહાર કરવો બહુ જ જરૂરી છે. પરિવારની અંદર કોઈ ધાર્મિક કાર્ય થઈ શકે, જૂના સંબંધોથી તમને મુલાકાત થતી જણાય. નારંગી રંગ પહેરશો તો આજે તમને લાભ થશે અને કાળા કલરથી આજે તમને નુકસાન થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુના નામનો જપ કરો, તમને અવશ્ય સારો લાભ મળશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. સમજદારી કેળવશો તો અવશ્ય તમને લાભ મળી શકે. વ્યવસાયની અંદર નવા વિચારો કેળવી અને નવું કામ કરો, તમને સારી સફળતા મળતી જણાય. નોકરિયાતને દિવસની શરૂઆત ટેન્શનથી થાય ને વાહન ચલાવવામાં કાળજી રાખવી તમારે બહુ જ જરૂરી છે. વૃષભ રાશિવાળા જાતકોએ આજે તમારે સારો લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની પૂજા કરો, તુલસીના પાન અર્પણ કરો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. વાત મિથુન રાશિની કરીએ. મિથુનના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર શેર બજારના કામકાજની અંદર તમને સારો લાભ મળતો જણાય. વ્યવસાયની અંદર આજે તમને નવા કોન્ટ્રાક્ટ મળી શકશે. પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. મિત્રો સાથે મનમેળની અંદર થોડી ઘણી આજે કચાશ રહેતી જણાશે. આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોતો હોય તો મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ આ બંનેની તમે પૂજા કરો, તમને વિશેષ લાભ મળી શકશે. હવે વાત કરીએ આપણે કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. ઘર, જમીન કે વાહનમાં રોકાણ કરવાથી આજે તમને સારો લાભ મળી શકે. કર્મક્ષેત્રની અંદર દિવસની શરૂઆત આજે તમારી સામાન્ય રહેતી જણાશે અને આજના દિવસની અંદર સહજર ધર્મચારિણીથી તમને સહયોગ સારો મળતો જણાય. લીલો રંગ આજે તમને ફાયદો આપી શકે એમ છે. આજના દિવસની અંદર વિશિષ્ટ લાભ જોતો હોય તો ભગવાન વિષ્ણુના વિશેષ મંત્રના જપ કરવા જોઈએ તો આપને સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, ઘણા બધાનો પ્રશ્ન હોય છે કે મારી ઉઘરાણી આવતી નથી, પૈસા અટકેલા છે, પૈસા અટકેલા પાછા નથી આવતા. તો એમાં પણ ભગવાન વિષ્ણુ સહસ્ર નામાવલીની અંદર જે અમુક નામો છે એ નામનો જો જપ કરવામાં આવે તો તમારી ઉઘરાણી પાછી આવી શકે. તમારા નાણાં જે ફસાયા છે એમાં તમને લાભ મળી શકે. કયો મંત્ર? તો કે ઓમ શ્રીધરાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ, ઓમ વાસુદેવાય નમઃ, ઓમ દામોદરાય નમઃ અને ઓમ માધવાય નમઃ. આટલા મંત્રોનો જો રોજને માટે તમે 108 વખત જપ કરશો તો અવશ્ય તમારા અટકાયેલા નાણાં પાછા આવશે. વ્યાપારની અંદર તમને પ્રગતિ મળતી જણાશે, આર્થિક સ્થિરતા તમને આવશે અને મા લક્ષ્મીજીની અનન્ય કૃપા તમને પ્રાપ્ત થતી જણાશે. દર્શક મિત્રો, અત્યારે કુંભ, મીન અને મેષ આ 3 રાશિના જાતકોને શનિની 7.5ની પનોતી ચાલે છે. સિંહ અને ધન આ 2 રાશિના જાતકોને શનિની 2.5 વર્ષની પનોતી ચાલે છે. તો આ પનોતીમાં કેવી રીતે વિષ્ણુ સહસ્ત્રના કયા મંત્ર તમને રાહત આપી શકે કે જે મંત્ર દ્વારા શનિની સમસ્યા હોય, શનિને લગતી તકલીફ હોય અને એ તકલીફોને તમે દૂર કરી શકો અને તમારા જીવનની અંદર વિશેષ લાભ મળી શકે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રની. સત્યનારાયણ ભગવાનની કથા કરતા હોઈએ ને ત્યારે પણ ભગવાન વિષ્ણુના અલગ અલગ નામ દ્વારા આપણે તુલસી પત્ર શાલિગ્રામ ઉપર આપણે ચડાવતા હોઈએ છીએ. એટલા માટે દર્શક મિત્રો, આ વિષ્ણુ સહસ્ત્રના પાઠનો એટલો વિશેષ મહિમા છે કે આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ જો કોઈ વ્યક્તિ રોજને માટે કરે તો એના જીવનની અંદર આવતી અલગ અલગ સમસ્યાઓ અવશ્ય દૂર થાય છે. પછી એ આર્થિક હોય, શારીરિક હોય, માનસિક હોય કે કૌટુંબિક હોય, આ દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. વાત આપણે શનિની 7.5માં વિષ્ણુ સહસ્ત્રના ખાસ કરીને મંત્રના જપની વાત કરતા હતા. જે દર્શક મિત્રોને શનિની 7.5ની પનોતી ચાલી રહી છે, આવા લોકો જો ઓમ અચ્યુતાય નમઃ, ઓમ અનંતાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ વિષ્ણવે નમઃ અને ઓમ જનાર્દનાય નમઃ આ મંત્રના જો જપ કરે તો અવશ્ય આવા લોકોને કામકાજની અંદર જે વિલંબ થાય છે આ વિલંબ દૂર થાય, વિશેષ લાભ મળી શકે. કોર્ટ કચેરીના પ્રશ્નોની અંદર આવા લોકોને રાહત મળી શકે. માનસિક ભાર આવા લોકોને ઓછો થતો જણાય. માટે શનિની 7.5માં રાહત જોઈએ છીએ ને તો આ મંત્રનો જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. હવે દર્શક મિત્રો, ઘણા લોકોના માઇન્ડમાં નેગેટિવ એનર્જી હોય તો આ નેગેટિવ એનર્જી માટે રાહુ અને કેતુ કારક છે.
તો રાહુ અને કેતુ માટે કયા શ્લોકોનો જપ કરવો જોઈએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. આવકની અંદર આજે તમને વધારો જોવા મળી શકે. કામકાજમાં જવાબદારીઓનું પ્રમાણ વધતું જણાય. પોતાના જ માણસ તમને આજે નુકસાની કરાવી શકે એમ છે અને સાવધાન રહેવું તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર આસમાની રંગથી તમને લાભ મળી શકે. નારંગી કલર તમને નુકસાન આપી શકે એમ છે. સિંહ રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુ એના મંત્રના વિશેષ તમે જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. રોકાણ માટે આજે સારો સમય નથી. સંતાનને લગતા પ્રશ્નોથી તમને પરેશાની તકલીફ રહેતી જણાય. પરિવારની અંદર તણાવ ટેન્શન રહેશે. જાંબલી કલર તમને લાભ આપી શકે અને સફેદ કલરથી આજે તમને નુકસાન થઈ શકે એમ છે. આજના દિવસમાં કન્યા રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો આજે બની શકે ત્યાં સુધી ઓમ વશટકારાય નમઃ આ મંત્રના વિશેષ જપ કરો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. તુલા રાશિની કરીએ. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આકસ્મિક લાભની શક્યતાઓ આજે વધારે છે. શેર બજારની અંદર આજે તમને સારો લાભ મળી શકે. નવા રોકાણ માટે આજે ઉત્તમ સમય છે. પોતાના કામકાજની અંદર તમારે ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. ને વડીલ વ્યક્તિ હોય, મોટા હોય, તમારાથી ઉંમરમાં મોટા હોય, જ્ઞાનમાં મોટા હોય, આવા વ્યક્તિની વાત તમારે દિલ ઉપર ન લેવી, તમારે બહુ જ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો તુલા રાશિવાળા જાતકોએ ઓમ ત્રિવિક્રમાય નમઃ આ મંત્રના તમે જપ કરો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વારસાઈ કામકાજની અંદર તમને નુકસાનીથી બચવું તમારે બહુ જ જરૂરી છે. કોર્ટ કચેરીને લગતા કામકાજમાં આજે તમારે ઘેરાવું પડી શકે. જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. વ્યર્થ વાણી વિલાસથી આજે તમારે દૂર રહેવું એ પણ બહુ જ જરૂરી છે. આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો. ઈષ્ટદેવનું સ્મરણ કરવાથી તમને વિશેષ લાભ મળી શકશે. તમારા કાર્યો સિદ્ધ થશે અને તમને ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત થતો જણાય. દર્શક મિત્રો, વાત આજે આપણે વિષ્ણુ સહસ્ત્રના પાઠની કરી રહ્યા છીએ. કારણ કે અલગ અલગ આપણા જીવનની અંદર જ્યારે સમસ્યાઓ હોય તો એ સમસ્યાઓના નિરાકરણ માટે આપણા શાસ્ત્રોની અંદર અલગ અલગ સ્તોત્ર આપેલા છે. જેવી રીતે દર્શક મિત્રો બહેનો છે ને એ પગમાં પાયલ પહેરે તો આપણે એવું માનીએ કે એને માન્યતા સાથે વણી દીધી, પણ એનું વૈજ્ઞાનિક કારણ છે. એવી રીતે આપણા ઋષિમુનિઓ મહાન વૈજ્ઞાનિક થઈ ગયા. દરેક વસ્તુનો વૈજ્ઞાનિક તથ્ય હોય છે ને વૈજ્ઞાનિક આધારના ઉપર જ આપણા જીવનની અંદર લાભ મળે. એટલા માટે તો અમેરિકાના વૈજ્ઞાનિકોએ પણ કીધું કે જે આપણા મંત્રો છે પાવરફુલ મંત્રો છે ને આ મંત્રની એનર્જી એમણે ક્યાંક ને ક્યાંક ઉપયોગ પણ કરી જોઈ છે. એટલે કે એણે અલગ અલગ વ્યક્તિ જે ઉંમરના વ્યક્તિઓ હોય એના ઉપર પોતે ઉપયોગ પણ કરીને જોયું છે. એટલા માટે દર્શક મિત્રો આપણા મંત્રની તાકાતમાં વિષ્ણુ સહસ્ત્રની વાત કરીએ. તમારા જીવનની અંદર નેગેટિવ એનર્જીનું પ્રમાણ વધારે છે. એવું કહી શકાય કે તમારા જીવનની અંદર નકારાત્મક એનર્જી વધારે છે. નજર દોષ વારંવાર લાગી રહી છે. અચાનક તમને ભય લાગી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક તમારા સ્વપ્ન તમને ખરાબ આવી રહ્યા છે. તમારા જીવનની અંદર તમારા કામકાજની અંદર કોઈ અજાણ્યા અવરોધો, તકલીફો, સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી છે તો કયા મંત્રના જપ કરવા? ઓમ નૃસિંહાય નમઃ, ઓમ નૃસિંહાય નમઃ, ઓમ કેશવાય નમઃ, ઓમ મધુસૂદનાય નમઃ અને ઓમ ત્રિવિક્રમાય નમઃ. આ શ્લોકનો આ મંત્રનો તમે જપ કરશો તો તમારા અજ્ઞાત ભયો તમારા દૂર થશે. તમારા કામકાજમાં આવતી રૂકાવટો એ પણ દૂર થશે અને તમને વિશેષ માત્રામાં સારો લાભ મળી શકે. હવે દર્શક મિત્રો, પહેલું સુખ થાય જાતે ન રહ્યા. આપણા શરીરની સુખાકારી બહુ મહત્વની છે અને આ જ શરીરની સુખાકારીને પ્રાપ્ત કરવા માટે વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર અલગ અલગ મંત્ર આપેલા છે. એ મંત્રનો જો આપણે જપ કરીએ તો આપણને આરોગ્યનું વરદાન મળે છે. આપણા જીવનની અંદર આરોગ્યની સુખાકારી આપણને સારી પ્રાપ્ત થાય છે અને દરેક પ્રકારના લાભો મળી શકે. વાત ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે કોઈ પણ રોકાણ માટે સમય બરાબર નથી. જીવન સાથીનો તમને ભરપૂર સહયોગ મળી શકે. કોઈ અજાણ્યા વ્યક્તિની વાતમાં તમારે આવવું નહીં. પ્રેમ સંબંધોની અંદર થોડી ઘણી તમારે દૂરી વધતી જણાશે. આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો ધન રાશિવાળા
વાળા જાતકોએ આજે બની શકે ત્યાં સુધી તમારા કુલદેવીનું સ્મરણ કરો, તમને વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ મકર રાશિની. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વ્યવસાયની અંદર આવકની નવી નવી તકો તમને મળતી જણાય. સંતાનને લગતા પ્રશ્નોથી થોડી ઘણી પરેશાની તકલીફ રહેશે. આર્થિક બાબતે આજે તમને ફાયદો મળી શકે. જવાબદારી વધશે અને જવાબદારી વધે તો લાભ પણ મળશે. આજના દિવસની અંદર સારો લાભ જોતો હોય તો ભગવાન વિષ્ણુની પૂજા વ્યવસ્થિત કરવાથી આપને સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, તમારે આરોગ્યનું વરદાન જોઈએ છે. તમારા જીવનની અંદર આરોગ્યને લગતી સમસ્યા છે. એવું કહેવાય કે તમારું મન અને શરીર આ બંનેનું સંતુલન જળવાતું નથી. એવું કહી શકાય કે તમારે પાચન તંત્રને લગતી સમસ્યા છે. માનસિક અશાંતિને લગતી તમારા જીવનની અંદર સમસ્યા છે. તમને ટેન્શન, ચિંતા, નેગેટિવ વિચારો આ બધી વસ્તુઓ તમને વધારે આવે છે. તો રાહુ અને કેતુનો ફાળો એમાં મહત્વનો છે. તો એના માટે ઓમ ઋષિકેશાય નમઃ, ઓમ ઋષિકેશાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ અચ્યુતા નમઃ, ઓમ મધુસૂદનાય નમઃ. આ મંત્રના જો જપ કરવામાં આવે તો તમારી નેગેટિવ એનર્જી દૂર થશે. પાચન તંત્રને લગતી સમસ્યામાં તમને રાહત મળશે અને વિશેષ માત્રામાં સારી સફળતા મળતી જણાય. તમારું બાળક ભણવામાં નબળું છે, સંતાનને લગતી સમસ્યા છે, સંતાનના શિક્ષણને લગતી સમસ્યા છે, સંતાનની બુદ્ધિને લગતી સમસ્યા છે, તો પણ વિષ્ણુ સહસ્ત્રમાં એનો ઉપાય છે. વિષ્ણુ સહસ્ત્રની અંદર એવું કહી શકાય કે જો તમારા બાળકનું મન અભ્યાસની અંદર એકાગ્ર ન રહેતું હોય તો પણ તમે આ મંત્રનો જપ કરી શકો. સંતાન સુખમાં તમને સમસ્યા હોય તો પણ તમે આ મંત્રનો જપ કરી શકો. તમારા બાળકનો બૌદ્ધિક વિકાસ નથી થતો તો પણ તમે આ મંત્રનો જપ કરી શકો. કયા મંત્રનો જપ? તો ઓમ વામનાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ વાસુદેવાય નમઃ અને ઓમ ઋષિકેશાય નમઃ. આ મંત્રના જપ અવશ્ય તમારા જીવનમાં સંતાન સંબંધિત સુખ આ બધાની અંદર તમને સારો લાભ આપી શકે. હવે દર્શક મિત્રો, દરેક વ્યક્તિ એવું વિચારતો હોય કે લગ્ન જીવન એ શ્રેષ્ઠ આશ્રમ છે, ગ્રહસ્થાશ્રમ છે અને એના માટે સુખી દાંપત્ય જીવન જોઈએ. અને આ સુખી દાંપત્ય જીવન માટે એટલે કે પતિ અને પત્ની આ બંનેના વિચારો એકબીજા સાથે મેળ ખાય, પ્રેમ અને વિશ્વાસ રહીએ, ઘરેલું શાંતિ જળવાઈ રહીએ, એના માટે કયા મંત્રના જપ કરવા? તો ઓમ શ્રીધરાય નમઃ, ઓમ દામોદરાય નમઃ, ઓમ માધવાય નમઃ. આ મંત્રના જો તમે જપ કરો તો ઘરેલું શાંતિ રહીએ, દાંપત્ય જીવનની અંદર તમને વિશેષ માત્રામાં સારો લાભ મળતો જણાય. આ કુંભના અક્ષર છે ગ, શ, અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. સમજદારીથી કામ કરશો તો અવશ્ય તમને ફાયદો મળી શકે. વ્યવસાયની અંદર આજે તમને નવી તકો મળતી જણાય. મિત્રોના સહકારથી તમારા કામ સરળ બનતા જણાશે. કેરિયર બાબતની અંદર આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. કુંભ રાશિ વાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છીએ તો ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રના જપ કરો, વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. કોઈ પણ નવું રોકાણ કરવું હોય તો અવશ્ય તમારા માટે લાભદાયી છે. આજના દિવસમાં તમને શુભ સમાચારની પ્રાપ્તિ પણ થતી જણાશે. પ્રતિસ્પર્ધીઓથી થોડી ઘણી સાવધાની રાખશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. તણાવપૂર્ણ કામકાજથી, ટેન્શનવાળા કામથી તમે દૂર રહેજો. આજે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના વિશેષ મંત્રના જપ તમને સારો લાભ આપી શકશે. દર્શક મિત્રો,